હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આયો બધા મજામાં જ હશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારનું મોર્નિંગ છે મારે રાજકોટમાં. તો સવારે છે ને મારે રનિંગ કરવા જવાનું હતું. તો સવારે 4 વાગે હું ને પપ્પા અહીંથી નીકળ્યા હતા અને 5 વાગે ત્યાં પહોંચી ગયા અને 6 વાગે મારે રનિંગ કરવાનો વારો હતો. તો રનિંગ કરીને પછી અમે ઘરે 8 વાગે પહોંચી ગયા અને 8 વાગે આવીને પછી જલેબી ને ગાંઠિયાનો નાસ્તો કરી લીધો છે અમે મસ્ત મજાનો. અને જો હું પાસ થઈ કે ફેલ એ તો હું તમને કહી દઉં છું. હું છે ને 3 સેકન્ડમાં રહી ગઈ છું. તો એનો મને કોઈ અફસોસ નથી, કેમ કે વાંધો નહીં, મેં મહેનત તો કરી હતી અને હવે આવી ન આવી એ મારા નસીબની વાત છે. પણ મેં મહેનત કરી હતી એ મને ખબર છે. તો અત્યારે છે ને 4 વાગે સવારે ઉઠી હતી. તો મને છે ને હું અત્યારે બહુ થાકી ગઈ છું ને રાતે પણ ઊંઘ થઈ નથી. તો થોડીક વાર સૂઈ જાઉં, પછી બપોરે જાગીશ તો બપોરે જમી લઈશ. તો અત્યારે છે ને થોડીક વાર હું આરામ કરી લઉં, પછી મળીએ આપણે આગળ. તો ગુડ આફ્ટરનૂન બધાને. તો અત્યારે છે ને મેં થોડીક વાર આરામ કરી લીધો છે અને હમણાં જસ્ટ જાગી છું. અત્યારે 12:30 વાગ્યા છે. તો થોડીક વાર મમ્મીને વેઇટ કરું, હમણાં આવશે પછી અમે જમી લઈએ, કેમ કે એને આજે પૂનમ છે તો એને ફરાળ કરવાનો છે અને મારે જમવાનું છે. તો મમ્મી હમણાં આવે એટલે જમી લઈએ અને બાકી તો પછી હું વાત કરું તમને બધી શું છે શું નહીં અને મારું ફેલ થવાનું રીઝન છે એમ, કઈ રીતે હું ફેલ થઈ છું એ. કેમ કે 5 મહિનાથી આ મહેનત કરતી હતી હું, 5-6 મહિનાથી રનિંગ કરવા જતી ને બધું પ્રિપેરેશન મારે ચાલુ હતું. તો કેમ ફેલ થઈ છું હું તમને કહું આગળ વિડીયોમાં. જોકે મને અફસોસ તો નથી, બહુ અફસોસ થોડો ઘણો થયો હતો, પણ કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ. પરા કરવા બેસી ગયા છે અને મમ્મીને છે આજે પૂનમ. મમ્મી પૂનમ રહ્યા છે ને તો એ ફરાર કરે છે ને હું તો નથી રહેતી પૂનમ. તો આપણે શાક રોટલી ખાઈએ છે, ભરેલા રીંગણા અને બટેકા. ચાલો બધા જમવા. તો છે ને આજે મસ્ત ટોપિક લઈને આવ્યું છું મારા વિશે અને અત્યારે જે બધું આ રનિંગ ને ચાલે છે ને એના વિશે. તો મારે આજે એક્ઝામ હતી અને હું 3 સેકન્ડમાં રહી ગઈ છું. એ મારા માટે બહુ અફસોસની વાત છે, કેમ કે 5-6 મહિનાથી આ રનિંગ કરતી હતી અને એક્ઝામની તૈયારી કરતી હતી ને 3 સેકન્ડમાં રહી ગઈ. એનું છે ને રીઝન તો એક પેલી છોકરીઓ દોડી શકે નહીં અને છેલ્લા રાઉન્ડમાં બધી ચાલી જાય ને એ બહુ નડે આપણે ને. એટલે કઈક તો એના કારણે હું ફેલ થઈ છું, કેમ કે આપણે છે ને કેવું પડે કે તમે બાજુ માર્યો તો એ છે ને વચ્ચે વચ્ચે ચાલે એમ, તો આપણે ખોટી કરે. પણ હું એની ઉપર બ્લેમ નથી કરતી કે એના કારણે જ હું ફેલ થઈ, પણ મારું એવું કેવું છે કે બેનો તમે દોડી ન શકો ને તો કઈ નહીં, પણ ચાલવું હોય ને તો તમે બાજુમાં ચાલો, વચ્ચે ચાલો માં, જેથી કરીને બીજાઓને તકલીફ ન પડે. હું એટલું કહેવા માંગુ છું બધાને. અને તો અત્યારે છોકરા છોકરીઓ કે એક્ઝામમાં ફેલ થાય તો સુસાઇડ કરે છે. તો સુસાઇડ થોડું કઈ એનું સોલ્યુશન છે. તો આ વખતે નહીં તો નેક્સ્ટ ટાઈમ પાછા ભરતી ત્યારે કરી શકે જવાના હોય તો 2 વર્ષ કેડે પાછી પરીક્ષા આવે ત્યારે સાહસ કરી લેવાનું. પાછી મહેનત કરી અને લેવાની. એવું થોડું છે કે આપણે ફેલ થયા તો હવે આપણે ક્યારે જોબ મળવાની નથી, તો બીજી વાર ટ્રાય કરવી. જીવતા હશું તો પાછો નેક્સ્ટ ટાઈમ આપણો વારો આવશે. અને એવું થોડું છે કે પેલી વાર ફેલ થયા તો હર વખતે ફેલ જ થવાના છે. એવું કઈ તો નિષ્ફળતા એ સફળતા છે. સાચી વાત ને? એ નીકળી જાય તો પાછો ફેર. હા. અને છે ને સવારે વહેલા 3 વાગ્યામાં ઉઠે, હું ને પપ્પા એવી ઠંડીના 3 વાગે ઉઠ્યા અને 4 વાગે અમે નીકળ્યા અહીંથી. તો 5 વાગે ત્યાં પહોંચ્યા અને પપ્પા એ બિચારા બહુ ઠંડીમાં હેરાન થયા છે આજે તો. પછી અમે પાછા રિટર્ન આવતા હતા ને તો મને પપ્પા ઘણો હોસલો આપતા હતા કે માએ એમાં કઈ ટેન્શન લેવાનું ન હોય, પાછી ભરતી આવશે. અમે થોડા તને કઈ કહીએ છીએ કે તું હું લેવાના ફેલ છે. અને મારી ફેમિલીમાં બધા પોઝિટિવ જ વિચારે છે, એટલે મને ક્યારે એવું કઈ કીધું નથી કે તું શું લેવાને ફેલ થી. અમુક બધા એવું કહે છે કે વાંધો નહીં, આ વખતે નહીં તો બીજી વાર ટ્રાય કરજે. તો પછી રસ્તામાં આવતા હતા ને તો પપ્પા કે હાલ સવારે જલેબી ને ગાંઠિયા લઈ લે. પછી જલેબી ગાંઠિયા લીધા અને અડદિયા લીધા. ઘરે આવીને જલેબી ને ગાંઠિયાનો નાસ્તો કરી લીધો મસ્ત. એટલે અમે એટલું કઈ ટેન્શન લેતા નથી. એના પપ્પા તો કઈ દાંત ન પાડે કે મુંજાવાનું જ નહીં, પાછો વારો આવી જાય. એમાં પાછું બપોર મને ભૂખ નથી લાગી તો મેં કીધું મારે નથી ખાવું. તો પપ્પા કે એમાં તું શું ટેન્શન લેશો, જમી લે. મેં કીધું પપ્પા એવું કઈ નથી, મને અત્યારે ભૂખ નથી લાગી એટલે મારે અત્યારે નથી જમવું. પછી જમી લે ને તો હોઈ ગઈ હતી. હા. તો મારી ફેમિલીની જેમ બધા તમે પોઝિટિવ રહ્યો અને કાંઈ પ્રેશર નાખોમાં તમારા છોકરા કે છોકરી ઉપર. જે નસીબમાં છે તો થવાનું છે, ને જો કિસ્મતમાં આપણે નોકરી લખી હશે તો ગમે ત્યાંથી મળી જ જશે, મહેનત કરશો એટલે. તો મારી સાથે છે ને રનિંગ કરતા હતા ને એમાંથી 3 બહેનો તો કોન્સ્ટેબલમાં ઓલરેડી હતી જ.
અને પીએસઆઈ ની ભરતી માટે એને ફોર્મ ભર્યું હતું અને આવ્યા હતા રનિંગ કરવા. તો એક બેન તો છે ને 9:32 પૂરું થયું તો એ 2 સેકન્ડમાં રહી ગયા. તો એ મને ખુદ એમ કહેતા હતા કે તું કઈ ટેન્શન લેમાં, હું ખુદ કોન્સ્ટેબલ માં છું ને તો એ 2 સેકન્ડમાં રહી ગઈ છું. એટલે એ પણ ઘણો ઓછો આપતા હતા અને સ્ટાફ પણ બહુ સારો છે રનિંગ કરવા જાય ત્યાં. તો કોન્ફિડન્સ થી દોડી જાજો મિત્રો, એટલું કઈ બહુ અઘરું એ નથી, પાસ થવાઈ જાય એમ જ છે. હા, થોડુંક 2 ડગલા વધારે આવેલા હોત તો પાસ થઈ જ અને જાત. મારે ખાલી મને સર એમ જ કહેતા હતા કે 2 સ્ટેપ થોડુંક સ્પીડ કરી હોત ને તોય હું પાસ થઈ જાઉં, પણ ફેલ થઈ તો મારા નસીબની વાત છે. 2 વર્ષ પાછળ. હા, પાછી ટ્રાય કરીશ. હા, 2 વર્ષ પછી પાછી ટ્રાય કરવાની, બીજું શું હોય એમાં અહીંયા. તો એ બેન ખુદ હતા, એ મને ખુદ કહેતા હતા કે નહીં તું કઈ ટેન્શન લેમાય, કે હું ખુદ ફેલ થઈ છું પોલીસમાં છું તોય. હા, એવું તો થાતું હોય. હા, એ મને મોટિવેશન આપતા હતા. હોય એમાં કઈ. એ તો ફેલ થતા હોય, રોય કઈ નથી થવાનું, રોવાનું ના હોય, રોય શું થાય. એવું વિચારવાનું કે પણ એટલે અફસોસ તો થાય જ કે આ એટલા મહિનાથી દોડવા જતા ને બધું સવારે 4-4-5 વાગે શિયાળામાં ઠંડીમાં અફસોસ તો થાય. પણ હવે તો 2 સેકન્ડ હાટું રહી ગયું તો આપડા નસીબ જ થોડાક નબળા કહેવાય ને. આપડા કિસ્મતમાં કઈક સારું લખ્યું છે, આનાથી વધારે અને જે થતું હોય આપણા માટે બેસ્ટ જ થતું હોય છે હંમેશા. એટલે એવું કઈ વિચારવાનું નહીં નેગેટિવ, હંમેશા પોઝિટિવ જ રહેવાનું. હા, તો સવારે છે ને હું એ થોડી નર્વસ થઈ ગઈ હતી ને મને થોડું ઘણું રડવું આવતી હતી. એટલા મહિના ટ્રાય કરી હોય, એક્ઝામ ની પ્રિપેરેશન કરી હોય અને ખાલી 3 સેકન્ડમાં હું રહી ગઈ છું. તો મને રડવા જેવું સવારે હું થઈ ગઈ, રડવા જ માંડી હતી. પણ કાંઈ વાંધો નહીં, મેં મહેનત કરી એ મારા માટે બેસ્ટ છે. અને હું પાસ થઈ કે ફેલ થઈ નસીબની વાત છે. તો હું આવતી વખતે ટ્રાય કરીશ પાછી. 2 વર્ષ કે પાછી ભરતી આવે ત્યારે પાછું ફોર્મ ભરી દેવાનું, એટલે પાછો વારો આવી જાય. એટલે સુસાઇડ કરવું એ એનું સોલ્યુશન નથી, એની સામે લડવાનું હોય. આ વખતે ફેલ થાય તો વધારે મહેનત કરવાની, એમાં શું હોય બીજું. અને તમે સુસાઇડ કરો છો તો પાછળ મમ્મી પપ્પાનું જોવું, ફેમિલીનું જોવું, કે એનું શું થશે એ તો વિચારો તમે થોડું. તો ચાલો હવે આપણે મળીએ આગળ વિડીયોમાં, ત્યાં સુધી બન્યા રહેજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શેર કરી દેજો. ઓકે, સારું, બાય. અને છે ને મારા ફેમિલીમાં તો બધાને એવું જ હતું કે છે ને હું પાસ થઈ જ જવાની છું, કેમ કે એનસીસી કર્યું છે 3 વર્ષ. તો બધાને એટલો ફૂલ કોન્ફિડન્સ હતો કે માયા પાસ જ થવાની છે. અને મને ખુદને પણ કોન્ફિડન્સ હતો કે હું પાસ થવાની જ છું, પણ હવે નથી થઈ તો નથી થઈ. અત્યારે છે ને રાજકોટનો તડકો ખાવા બહાર નીકળી છું, કેમ કે સુરતનો તો તડકો નસીબ નથી આપણે ને. તો અહીંયા મસ્ત મજાનો રાજકોટનો તડકો ખાઉં છું અત્યારે. મજા આવે પણ તડકાની. અમને તો ક્યારેય તડકો જોવા મળતો નથી, કેમ કે સન્ડે ઘરે હોય તડકામાં. તો એ પછી થોડું ઘણું કામ હોય તો ઘરનું કામ પતાવતા હોય, કાં તો બપોરે આરામ કરતા હોય. બાકી તડકો તો ખાવા મળે નહીં. અત્યારે શિયાળો છે એટલે તડકો ગમે, બાકી તો તડકો ગમે નહીં કોઈને. તો શિયાળામાં કોને કોને તડકો ગમે છે મને કમેન્ટ કરજો જરાક, એટલે મને પણ ખબર પડે કે તડકામાં રહેવાની કોને કોને મજા આવે છે. તો અત્યારે છે ને રાજકોટમાં તો ફૂલ ઠંડી છે, આટલી તો ક્યારેય સુરતમાં ઠંડી પડી જ નથી. આજે સવારનો એવો ફૂલ પવન છે અને બપોરના પણ તડકો હતો ને તોય પણ આટલી ઠંડી લાગતી હતી. અત્યારે પવન ફૂલ છે. સુરતમાં તો આટલી ક્યારેય ઠંડી પડતી જ નથી, અને અહીંયા તો ફૂલ ઠંડી છે. અમે સવારે 4 વાગે ગયા ને તો આટલો ફૂલ પવન હતો કે વાત જવા દો. અને અત્યારે છે ને હમણાં મારે નીકળવાનું છે પાછી સુરત રિટર્ન. 9 વાગ્યાની બસ છે મારે, તો 9 વાગે હું નીકળવાની છું પાછી સુરત જવા માટે. કાલે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણના દિવસે હું પહોંચી જાઉં ઘરે, કેમ કે સતીશ પણ ઘરે જ છે, એ નથી આવ્યા, હું એકલી જ આવી છું. તો કાલે ઉત્તરાયણ તો આપણે સુરતમાં જ કરવાની છે, કેમ કે સુરત ઉત્તરાયણ તો ક્યાંય હોય જ નહીં, એટલે આપણે કાલે ઉત્તરાયણ સુરત કરવાની છે. તો અત્યારે આપણે બને છે ભજીયા, ઠંડીની સિઝનમાં ગરમા ગરમ ભજીયા. ચાલો આવી જાઓ બધા ભજીયા ખાવા. મમ્મી બનાવે છે અત્યારે ભજીયા. અત્યારે અમારો બસનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી ને પપ્પા બનાવે છે કેવા આવે છે. આવી ઠંડી બહુ છે કા અહીંયા. પવન છે બહુ. તો ફ્રેન્ડ્સ અત્યારે હું બસમાં બેસી ગઈ છું અને બસ
છે ને 9 વાગે આવવાની હતી, અત્યારે 10 વાગે આવી છે, કેમ કે ટ્રાફિકના કારણે છે ને લેટ હતી બસ. તો મમ્મી પપ્પાને મૂકવા આવ્યા હતા, તો એ પાછા રિટર્ન ઘરે આવ્યા છે, અને હું પણ હવે નીકળી ગઈ છું સુરત જવા માટે. ચાલો તો ફાઇનલી અત્યારે હું સુરત પહોંચી ગઈ છું, અને સતીશ આવી ગયા છે મને લેવા માટે. ગુડ મોર્નિંગ. સારું હાલો હવે જઈએ. અરે ત્યાં તો ફૂલ ઠંડી હતી, બસમાં તો બહુ ઠંડી લાગતી.